આ તરફ ચૂંટણી ફરજમાં શિક્ષકો માટે શૈક્ષિક મહાસંઘે ચૂંટણી પંચને રજૂઆત કરી છે। મતદાન અને બીજા દિવસે ફરજ પરના શિક્ષકોને ઓન ડ્યુટી ગણવાની માંગ કરવામાં આવી છે। રવિવાર અને જાહેર રજાના દિવસે ચૂંટણી ફરજનું વળતર આપવામાં આવે તેવી માંગ થઈ। ચૂંટણી બાદ મોડી રાત સુધી કામગીરીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત થઈ। શિક્ષકો અને કર્મચારીઓ પર વધતા કામના ભાર અંગે શૈક્ષિક સંઘે ચિંતા વ્યક્ત કરી છે। તો ચૂંટણી ફરજમાં શિક્ષકો માટે શૈક્ષિક મહાસંઘ તરફથી આ ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી છે। આ અંગે વિસ્તૃત વિગત આપશે ફોન લાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। જી નિકુંજ, શૈક્ષિક મહાસંઘે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે અને શિક્ષકોની ચિંતા ચૂંટણી પંચ સમક્ષ વ્યક્ત કરી છે। તેમણે માંગ કરી છે કે મતદાનના દિવસે અને તેના બીજા દિવસે જે શિક્ષકો છે તેને ઓન ડ્યુટી ગણવામાં આવે, એટલે કે તેને રજા આપવામાં આવે। આ ઉપરાંત લાંબી ચૂંટણીની પ્રોસેસ દરમિયાન ઘણા રવિવાર અથવા તો જાહેર રજાના દિવસે પણ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા જે શિક્ષકો છે તેમને ફરજ બજાવવાની થતી હોય છે, તો તેમનું વળતર ચૂકવવા માટે અથવા તો તેની રજા અન્ય ચાલુ દિવસની અંદર તબદીલ કરી દેવા માટેની પણ રજૂઆત કરવામાં આવી છે। સ્વાભાવિક છે, મતદાનના દિવસે મતગણતરીના દિવસે મોડી રાત સુધી કામગીરી ચાલે, બીજા દિવસે ફરી તેમને પોતાની શાળાની અંદર ફરજ બજાવવા માટેનું કહેવામાં આવતું હોય છે। ત્યારે તેને ધ્યાનમાં રાખીને મતદાનના દિવસે મતગણતરીના દિવસની જેમ તેની સાથેના નેક્સ્ટ ડે પણ તેમને ઓન ડ્યુટી ગણવામાં આવે તે પ્રકારની શિક્ષક સંઘ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।